સુરતમાં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું અને ભાજપ સરકારની ઇલેક્ટોરલ બોન્ડના નામે ચંદા દો ધંધા લો સ્કીમ પર પ્રહારો કર્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ સુરતમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર પર ઇલેક્ટોરલ બોન્ડને લઈ પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે કહ્યું હતું કે ઇલેક્ટોરલ બોન્ડના નામે ચંદા દો ધંધા લો સ્કીમ ભાજપ સરકારે શરૂ કરી છે. કોન્ટ્રાક્ટ લો લાંચ આપોની લૂંટ નીતિનો પર્દાફાશ થયો છે. ભારતીય રિઝર્વ બેંક 30 જાન્યુઆરી 2017 ચેતવણી પત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ઇલેક્ટોરલ બોન્ડના ઉપયોગથી કાળું ધન, મની લોન્ડરિંગ જેવા કારનામામાં ઉમેરો થઈ શકે છે. ભાજપની ચંદા દો ધંધા લો, કોન્ટ્રાક્ટ લો, લાંચ દો જેવી હપ્તા વસૂલી અને ફંડ આપતી ફરજી કંપની એટલે કે ચેલ કંપનીએ દેશમાં ભ્રષ્ટાચારનું સુનિયોજિત નેટવર્ક ઊભું કર્યું હોય તેમ સ્પષ્ટ જણાય છે. વર્ષ 2018 પછી 43 જેટલી કંપનીએ તેની સ્થાપનાના 6 મહિનામાં ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા અને કુલ મળીને 384.50 કરોડનું દાન આપ્યું હતું. વર્ષ 2018માં નાણાં મંત્રાલયે પીએમએલએ ઉલ્લંઘન સંબંધી 19 કંપનીને ઉચ્ચ જોખમના રૂપમાં ઓળખ કરી હતી. આ 19 કંપનીઓએ પણ 2,717 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા. ઇલેક્ટોરલ બોન્ડ એ માત્ર ભારતનું જ નહીં પણ સમગ્ર વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇલેક્ટોરલ બોન્ડ અંગે જે માહિતી 15 સેકન્ડમાં આપી શકે તે માહિતી મોદી સરકાર ઈચ્છતી નહોતી. એ જાહેર થાય સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ગોટાળો કરવા 4 અલગ અલગ પદ્ધતિ અપનાવવામાં આવેલી છે. કોંગ્રેસ પક્ષ ખાનગી કંપનીની વિરુદ્ધમાં નથી. ખાનગી રોકાણ વિના આર્થિક વિકાસ શક્ય નથી. વર્ષ 2004 થી વર્ષ 2014 દરમિયાન ખાનગી રોકાણ જીડીપીના 32% ખાનગી રોકાણ હતું. જ્યારે કેન્દ્રની ભાજપા સરકારે 4 પ્રકારે ઇલેક્ટોરલ બોન્ડ નામે અબજો રૂપિયા ખાનગી કંપનીઓ પાસેથી યેન કેન પ્રકારે વસૂલ્યા, જેમાં ચંદા દો ધંધા લો એટલે કે પ્રીપેઇડ સિમ કાર્ડ, કોન્ટ્રાક્ટ લો લાંચ આપો એટલે પોસ્ટ પેઇડ, હપ્તા વસૂલી એટલે કે પહેલા ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ સહિતની એજન્સીઓ રેડ પાડે ત્યારબાદ કંપનીઓ બચવા માટે ભાજપાને ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી ચંદા અપાવવાના હોય છે. ફરજી કંપની સેલ કંપનીના માધ્યમથી કોર્પોરેટ ડોનેશન, કોર્પોરેટ બોન્ડ મહાગોટાળો છે. 38 કોર્પોરેટ ગ્રુપ છે, કંપની નહીં. કોર્પોરેટ ગ્રુપમાં 10 કંપની, 15 કંપની, 20 કંપની હોઈ શકે, એટલે કે જેની માલિક એક હોય છે. 38 કોર્પોરેટ ગ્રુપ, 139 કોન્ટ્રાક્ટ જે છેલ્લા 6 વર્ષમાં મોદી સરકારે આપ્યા છે. પ્રોજેક્ટ લગભગ 4 લાખ કરોડની માતબર રકમના છે. ઇલેક્ટોરલ બોન્ડના નામે ભાજપાએ ચલાવેલ સુનિયોજિત લૂંટની તપાસ માટે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવે, જેની સમય મર્યાદામાં સંપૂર્ણ તપાસ થાય તેવી માંગ કરી હતી. આપણા દેશના કાયદાઓ મુજબ રાજકીય પક્ષોને મળેલા દાન ઉપર કોઈપણ પ્રકારના ઇન્કમટેક્સ હોતો નથી. ભાજપા સહિત કોઈપણ રાજકીય પક્ષ ઇન્કમટેક્સ ભરતો નથી. આમ છતાં માત્ર કોંગ્રેસ પક્ષના 11 બેંક એકાઉન્ટ ફ્રીજ શા માટે કરવામાં આવ્યા? ઇન્કમટેક્સની કલમ 234 અનુસાર જો કોઈ ખામી હોય તો માત્ર 10,000 રૂપિયાનો દંડ કરી શકાય. આ સમગ્ર બાબતથી એ સ્પષ્ટ થાય છે કે માત્ર હાર ભાળી ગયેલી ભાજપ વિરોધ પક્ષ ચૂંટણી ન લડી શકે તે માટે બિન લોકશાહી હથકંડા કરે છે. માનનીય રિઝર્વ બેંકની સલાહ છતાં રિઝર્વ બેંકની અનાદર અવગણના કરીને ભારત સરકારે સંસદમાં બહુમતીથી ફાંસીવાદ પ્રસ્થાપિત કરીને જે ઇલેક્ટોરલ બોન્ડ ગુપ્તતાનો જે કાયદો પસાર કરાવ્યો અને એ ગુપ્તતાનો કાયદો નામદાર સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય, ગેરકાયદેસર, ગેરવ્યાજબી જાહેર કર્યો અને એ ઇલેક્ટોરલ બોન્ડમાં 8 અબજથી પણ વધારે નાણાંનું જે કલેક્શન ભાજપ દ્વારા કરવામાં આવ્યું એમાં 2 જ મુદ્દા સ્પષ્ટ થયા છે. ભાજપને દાન આપો સીધું, અને જે કંઈ કોન્ટ્રાક્ટ કે બિઝનેસ જોઈતો હોય, સરકારી લાભ જોઈતા હોય તે લઈ જાઓ. દાન આપીને લાભની લૂંટ કરી લો. અને બીજો મુદ્દો સામે આવ્યો છે કે જેની સામે ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સના જે કેસો થયા હતા એ તમામ કેસો લડનારા લોકોને એ લોકોએ સીધું દાન ભાજપને ઇલેક્ટોરલ બોન્ડ રૂપે આપ્યું અને એ તમામના કેસો વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા ને કેસોના ઉઠમણા થઈ ગયા. અને એ જે ખંડણી અને ફિરોસ્તીનો શબ્દની જે ભારે ટીકાઓ સમગ્ર દેશ દુનિયામાં થઈ રહી છે એ ઇલેક્ટોરલ બોન્ડથી ભારતીય જનતા પાર્ટી
ભય દ્વારા ભ્રષ્ટાચાર પ્રસ્થાપિત કરવાની એની નીતિ રીતિ આખા દેશમાં અને દુનિયામાં પ્રસ્થાપિત થઈ ચૂકી છે.